ચાલો ખેડૂત મિત્રો, તૈયાર થઈ જાઓ 7મા તાલીમ કેમ્પ માટે. 7મો તાલીમ કેમ્પ એટલે ઓગસ્ટ મહિનાની 30 અને 31 તારીખે. 7મા તાલીમ કેમ્પમાં આપણે શું શીખવશું? દરેક તાલીમ કેમ્પની જેમ શનિ અને રવિનો તાલીમ કેમ્પ હોય એટલે શનિવારે આપણે દરેક વસ્તુ અગાઉ તાલીમ કેમ્પમાં જે શીખવાડ્યું એટલે રિપીટ શીખવાડીએ છીએ. બીજા દિવસે દરેક વસ્તુ નવીન હોય છે એટલે તો માણસો રિપીટ આવે છે. વિડીયો જાહેર કર્યા પહેલાં 50% સંખ્યા તો રિપીટની ભરાઈ ગઈ છે. 7મા તાલીમ કેમ્પની અંદર શનિવારે એટલે 30 તારીખના રોજ આપણે દરેક બાબતો રેવન્યુની જે તમારે રૂટીન જરૂરિયાત હોય એવી શીખવાડી, જેમ કે વારસાઈ માટે આંબો દાખલ કરવો, વારસાઈ હક દાખલ કરવો, એની 135 નોટિસ બધી તો શું કાળજી રાખવી જોઈએ, વારસાઈ દાખલ થયા પછી જેના હક ન જોતા એના હક કેવી રીતે કમી કરી નાખવા, ત્યાર પછી બ્લોકનું વિભાજન એટલે ભાઈઓ ભાગ કેવી રીતે પાડવા એ શીખવાડીએ છીએ. આમાં ઘણીવાર અનડિવાઇડેડ પ્રોપર્ટી રહી ગઈ હોય તો એનું બ્લોક વિભાજન એકત્રીકરણના કાયદા નીચે કેવી રીતે કરવું એ અલગ બાબત છે, એ પણ શીખવાડીએ છીએ. હવે ભાઈઓ ભાગ પાડતી વખતે રોડ રસ્તાના પ્રશ્નો હોય તો એ કેવી રીતે આમેજ કરવા, ન હોય તો અલગથી ઊભા થાય તો આવા રોડ રસ્તાના કેસ તમારી ઉપર કોઈ કરે તો ડિફેન્સ કેવી રીતે કરવી અને રોડ રસ્તાનો કેસ દાખલ કેવી રીતે કરવો એ આપણે બીજા દિવસે રવિવારમાં લઈએ છીએ. અહીં બધા દર વખત નવું હોય છે. કોઈ પાણીના નિકાલા રોક્યા હોય, કોઈ પાણીમાં તમારામાં છોડ્યું હોય, કોઈ પાડા બાંધેલા હોય તો આપણે બીજા દિવસમાં લઈએ છીએ. હવે રૂટીન કામની પ્રક્રિયામાં તમારા કુવા બોર નોંધાવાના હોય, કુવા બોરના હક ભાઈ ભાગને આપવાનો હોય, ભાગ વિભાજન થાય તો એ કુવો સંયુક્ત હોય તો એમાં કેવી રીતે ચોખવટ કરીને બીજા ભાગમાં ચડે એ શીખવાડીએ છીએ. હવે ત્રીજા માણસને વેચવા જાવ ત્યારે કજિયા ન થવા જોઈએ તો આમાંથી પાણીનો હક કેવી રીતે કરવો એ શીખવાડીએ છીએ. દારપણાનો દાખલો તમારી જામીનગીરીમાં ક્યાંય આપવાનો થતો હોય તો મેડિકલ રિલેટેડ સર્ટિફિકેટ, બોન્ડ સર્ટિફિકેટ એ શીખવાડીએ છીએ. સોલ્વન્સી સર્ટિફિકેટ કરાવતા શીખવાડીએ છીએ. કોઈ બોજા નોંધ હોય જુદા જુદા પ્રકારની હોય, જૂની બોજા નોંધ હોય ને રેગ્યુલર બોજા નોંધ, એ કેવી રીતે કાઢવી એ શીખવાડીએ છીએ. ખાસ કરીને ટાઇટલ પત્રક બનાવવું શીખવાડીએ છીએ. કોઈ પાસે ટાઇટલ પત્રક બનાવવા જાઓ તો ટાઇટલ પત્રક તમારું 5,000 રૂપિયા લેશે. 3 પ્રકારના ટાઇટલ પત્રક બનાવો તો આપણે 3500 રૂપિયા કેમ્પની ફી છે. તો ટાઇટલ પત્રક શીખી જાઓ ને તોય તમારી ફી વસૂલ, ધક્કો વસૂલ. આવું તો ઘણી બધી એક આઈટમ શીખવી જાય ને એક કામ કરો ને તો ધક્કો અને ફી બધું વસૂલ. તો ટાઇટલ પત્રક 3 રીતે કેવી રીતે હોય છે એ ઘણાને ખબર નથી હોતી. એક ક્ષેત્રફળને લગતું ટાઇટલ પત્રક હોય, એક જમીનના માલિકી હકને લગતું ટાઇટલ પત્રક હોય, અને ત્રીજું જે છે તમે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ રિલેટેડ એટલે ખાતેદારી તૂટતી નથી ને એ જોવા અંગેનું ટાઇટલ પત્રક હોય. હવે જુદી જુદી ખેડૂત ખાતેદારી તૂટતી હોય તો એ કેવી રીતે હોય આપણે બીજા દિવસે રવિવારે એટલે નવી બાબત હોય એમાં લઈએ છીએ. રેગ્યુલરમાં જે ઘણી બધી બાબતો છે લગભગ 25 આઈટમ આપણે શીખવાડીએ છીએ. જેમ કે કોઈનું ડેથ થયું હોય ને ડેથ સર્ટિફિકેટ ન હોય તો એનો કેસ કેવી રીતે ચલાવવો, નગરપાલિકા હોય ને ગ્રામ્ય પંચાયત બંનેમાં અલગ અલગ પ્રક્રિયા છે. કોઈનું જન્મ થયું હોય ને અપ્રાપ્ય જન્મનું પ્રમાણપત્ર હોય તો એ ગ્રામ્યમાં જુદું છે, નગરપાલિકા એરિયામાં જુદી છે, મહાનગરપાલિકામાં એ આપણે જુદી રીતે શીખવાડીએ. આ બધા પ્રાંતના કેસ થયા કહેવાય, એ પણ આપણે પ્રથમ દિવસમાં જ આ બધી પ્રક્રિયાઓ શીખવાડીએ છીએ. આ સિવાય લોટ ઓફ બાબતો છે જે દર વખત રિપીટ નથી કરતો, દરેકના તાલીમ કેમ્પમાં આપણે કીધેલું છે. તો તાલીમ કેમ્પ દરમિયાન ઘણી બધી આઈટમો શીખવાડી છે. એક આઈટમ શીખી જાઓ, દરેકને જરૂર પડવાની જ છે. રોડ રસ્તાની જરૂર પડશે, પાણીના હકની જરૂર પડશે, પાઇપલાઇનની જરૂર પડશે, તમારે વાવેતરમાં બહુ વર્ષાયુ વૃક્ષો હોય તો નોંધાવવાની જરૂર પડશે, કોઈ ટાંકા હોય તો એની જરૂર પડશે. આવી ઘણી બધી બાબતો લોટ ઓફ શીખવાડી. એમાંથી એક કામ તમને કામ આવી જાય ને તમારા સગાવાલાને તો પણ વસૂલ. એટલું જ નહીં, ઘણી વખત ચીપટી આવે ને એ પહેલાં ચીપટી ન આવે એટલા માટે પણ જાણકારી હોવી જોઈએ. તો બીજે દિવસના તાલીમ કેમ્પની અંદર જુદી જુદી પ્રકારની આવી ચીપટીઓ ન આવે એટલે જુદા જુદા પ્રકારના કેસીસ જે તમારે પ્રાંતમાં ચલાવવાના હોય એ બધું આપણે શીખવાડીએ છીએ. આમાં લોટ ઓફ બાબતો છે. દર વખત નવું નવું કન્ટેન્ટ શીખવાડી દઈએ એટલે તો માણસો દર વખત નવી વખત શીખવા રિપીટ આવે છે. 50%થી વધારે સંખ્યા રિપીટ શું કામ આવે છે કે ભાઈ આગલા દિવસે તો જૂનું આપણે શીખી ગયા પણ બીજા દિવસે કંઈક નવું શીખવા મળે છે. તો તાલીમ કેમ્પની ફી 3500 રૂપિયા છે. આ સાથે તમને QR કોડ આપેલો છે. 1,000 રૂપિયા ભરી 1,000 રૂપિયા ભરી અને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને બાકીની રકમ જે છે તમે જ્યારે આવો ત્યારે ભરી શકો છો. યાદ રાખજો, તમે કોઈ પણ કારણસર નથી આવી શકતા તો ચિંતા કરવાની જરૂર નથી. આ પૈસા તમારા જશે નહીં. નેક્સ્ટ તાલીમ કેમ્પમાં ફરીને રજીસ્ટ્રેશન કરાવશો એટલે આગલી રકમ તમારી બાદ થઈ જશે. માનો કે અત્યારે તમારે 1,000 રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવવું 3500 રૂપિયા છે, તમે આવો ત્યારે 2500 ભરવાના છે. નથી આવી શક્યા તો ચિંતા ન કરો. બીજા તાલીમ કેમ્પમાં 1,000 ભરી અથવા તો જે નિયમ હોય 1,100 હોય તો 1,100 ભરીને રજીસ્ટ્રેશન કરાવ્યું તો તમારા 2,000 રૂપિયા થયા. 2,3500માંથી બાદ કરી નાખો તો બાકી તમારે હવે માત્ર 1,500 રૂપિયા ભરવાના રહ્યા. તો આ રીતે તમે ત્રીજા તાલીમ કેમ્પમાં નહીં આવી શકો તો ચિંતા કરવાની જરૂર નથી. ચોથા તાલીમ કેમ્પમાં પાછું 1,000 ભરીને રજીસ્ટ્રેશન કરો, તમારે ખાલી 500 જ ભરવાના રહ્યા. તો આવી રીતે તમને આટલા બધા ચાન્સ મળે છે. ટૂંકમાં તમારા ભરેલા પૈસા જતા નથી. એટલું જ નહીં, તાલીમ કેમ્પ આપણે ઘણા બધા હેતુથી શીખવાડીએ છીએ. કોઈ BPL કક્ષાનો હોય તો મને મેસેજ કરીને કહી શકે છે કે સાહેબ મારી આ પરિસ્થિતિ છે તો હું એને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દઈશ. એ કેસે એવું કરી દઈશ, મફત સુધી લાવી દઈશ. તાલીમ કેમ્પ આપણે નફાના ઈરાદેથી કરતા જ નથી, પણ ખરેખર મને ખબર પડવી જોઈએ કે આ જેન્યુન છે તો એ મને મેસેજ કરશે. હું ખાતરી કર્યા પછી એને પરમિશન આપીશ. તો તાલીમ કેમ્પમાં તમારે જો નામ નોંધાવવું હોય અને આવવું હોય તો સત્વરે તાલીમ કેમ્પમાં 50% મેં કીધું એમ રિપીટ સંખ્યા નોંધાઈ ગઈ છે. નવાની સંખ્યા જે છે એમાં 3500 ફીસ છે. 1,000 ભરી અને બાજુનો QR કોડ સ્કેન કરી અને તમે મને નામ નોંધાવી શકો છો. યાદ રાખજો, બીજી કોઈ ચિંતા કરશો નહીં કેવી રીતે આવવું, કેમ પહોંચી જવાશે. આમાં બધી સગવડતા છે. રામવન સુધી પહોંચવાનું છે એ પણ મુકાઈ જશે, કેવી રીતે આવવાનું છે. ત્યાંથી તમને પિકઅપ ડ્રોપ લેવા લઈ જવા 3 એક દિવસ હોય શનિ અને રવિ તો 3 જમવાનું, રહેવાની સુવિધા, નાસ્તા પાણી
6 ટાઈમના નાસ્તા આવે, 6 ટાઈમની ચા આવે, 2 કોલ્ડ ડ્રિંક્સ આવે, બધું ઇન્ક્લુડિંગ એમાં સમાવેશ થઈ જાય છે. તમારે 1 રૂપિયાનો ખર્ચો કરવાનો રહેતો નથી. અને રાજકોટની અંદર જ આપણે બધા તાલીમ કેમ્પ કરીએ છીએ, એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી. તમે તમારું તાલીમ કેમ્પમાં નામ નોંધાવો, તમને હું ગ્રુપમાં એડ કરી દઈશ. ગ્રુપમાં ઝીણામાં ઝીણી વિગત મળતી રહેશે. તો આશા રાખું છું કે ખેડૂત મિત્રોને રેવન્યુના કામ જાતે કરવા માટે અને ભવિષ્યમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે એટલે એક વખત તો તાલીમ કેમ્પમાં આવવું જ જોઈએ. એક વખત આવશો એટલે મને ખાતરી છે કે તમે વારંવાર આવતા થઈ જશો. અને આ માહિતી તમારા મિત્ર સર્કલને પણ આપજો, જેથી કરીને જે ખેડૂત પાસે વિડીયો નથી પહોંચ્યો એના સુધી આ વિડીયો પહોંચે અને એ લોકો પણ તાલીમ કેમ્પનો ભાગ લઈ શકે. આભાર.